હાય દોસ્તો, આજે તમારી જોડે બહુ એક અગત્યની અને બહુ જ ગંભીર વાળી વાત કરવા જઈ રહી છું, જે સમાજ માટે એક બહુ જ મોટું ગ્રહણ ઊભું થઈ શકે એમ છે. કારણ કે આજે આ બધી જ વસ્તુઓ સમાજ સાથે સંકળાયેલા સમાજ સેવકો જો આ ટાઈપનું વિચારધારાઓ પર કામ નહીં કરે તો કાલ ઉઠીને શું થશે કાંઈ ખબર નથી. અત્યારે આપણો દેશ એવું કહી શકાય કે પુરુષ પ્રધાન દેશ છે, અને અત્યારે હાલમાં હું જે રીતે જોઈ રહી છું એ પ્રમાણે એવું લાગે કે સ્ત્રી પ્રધાન થઈ રહ્યો છે. પુરુષોને કામ કરવું ગમતું નથી, ઘરનું કામ કરવું ગમે છે. જે એક જમાનામાં સ્ત્રીઓ પુરુષની કહેવાય ને કે પુરુષની અંડરમાં રહેવાનું પસંદ કરતી હતી, કે જેમ પતિને ગમે, પતિ આવે તો એને જમવાનું બનાવવું, એને સારું સારું ખવડાવવું, આ ટાઈપનું વાતાવરણ હતું આપણા ભારત દેશમાં. રાઈટ નાઉ આવું બધું એક અલગ જ મોડ ઉપર આવી રહ્યું છે. હું ઘરે ઘરે કે જગ્યાએ જે ક્યાંક આટલી બધી સંસ્થા સાથે કે આટલી બધી ગ્રુપ જોડે જોડાયેલી હોય તો મને એવું ફિલિંગ આવે કે પુરુષો પાસે કામ જ નથી. બધા જ ફિલ્ડમાં સ્ત્રીઓ થઈ રહી છે. હમણાં આગામી સમયમાં જ હું એક જગ્યાએ એક બિલ્ડરના ત્યાં ગઈ હતી. મેં કીધું મને એક બે જણ છે જેને કામ ઘણું વર્ષો પહેલા કરેલું છે, પણ રાઈટ નાઉ એ થોડા ફ્રી છે, અને એમનું થોડું ઘણું એવું કંઈક કામ હોય તો તમે જોઈ લઈએ આપણે, એમ કે ભાઈ એમને આખી જિંદગી કામ કર્યું છે પણ રાઈટ નાઉ એમની પાસે બહુ કામ નથી, તો એમને ઘણા બધા અનુભવની સાથે કામ કરી શકે. તો મને કહે છે કે મને લઠ્ઠાઓ નથી જોઈતા, કે સ્ત્રીઓ જ જોઈએ છે. એમ સ્ત્રીઓ કોઈ સારી એવી લેડીઝ હોય, ખૂબસૂરત હોય, સ્માર્ટ હોય, બોલે ચાલે એકદમ હોશિયાર હોય, એવી છોકરીઓ આપો. મેં કીધું અરે, તો જે ખરેખર પુરુષનું જ કામ હતું એમાં મને એવું કહે છે કે સ્ત્રી આપો. એમ મારા માટે બહુ જ આશ્ચર્યની વાત હતી. એટલે આઈ એમ શોક્ડ કે કેવી રીતના દરેક ફિલ્ડમાં સ્ત્રીઓ થઈ રહી છે. એટલે 40% લોકો એવા છે કે જેની પાસે પૈસો છે, જેમ કે બિલ્ડર લોબી છે, અમુક ગ્રુપના એ સીઓ છે, આ છે તે છે, તો એમાં 40% પાસે પુરુષો પાસે જોબ છે, 60% પુરુષો પાસે જોબ નથી, અને 70% સ્ત્રીઓ પુરુષોથી આગળ વધારે કામ કરી રહી છે. તો આ બહુ જ મોટું, એટલે ગંભીરતાપૂર્વક ધ્યાન દેવા વાળી વાત રહે. અને હવેના પુરુષોને જે મહેનત વાળું કામ છે એ કરવા છૂટી ગયું છે, કારણ કે કામ ન હોય એટલે કામ કરવાનું છૂટી જાય ને. એટલે હવે પુરુષો શું કહે છે ખબર છે, કે કોઈ એવી સ્ત્રી હોય કે જેને આપણે ખુશ કરીએ તો આપણને પૈસા મળે. આઈ કાન્ટ બિલીવ કે લોકો આવું વિચારે છે, આવું બોલે છે. કે મેં આવું બધું બહુ જ સાંભળ્યું છે. અને આ એક વ્યક્તિ બોલે છે, કે એક વ્યક્તિ કહે છે, કે એક વ્યક્તિ મને કોઈ મારા કાન સુધી પહોંચી, એવું નહીં. આવા 10 થી 15 એવા વ્યક્તિત્વ લોકો એકબીજાને આવી વાત કરતા મેં સાંભળી છે, કે એવું કઈ મળે કે કઈ સ્ત્રીઓને ખુશ કરવામાં પૈસા મળે છે, એવું મેં સાંભળ્યું છે. ને એટલે એક આખો ને આખો દર એ તરફ પણ વળી રહ્યો છે. આઈ કાન્ટ બિલીવ. ખરેખર બહુ જ ગંભીરતાપૂર્વક ધ્યાન દેવા જેવી વસ્તુ છે. નરેન્દ્ર મોદીએ આપણે જે એકદમ સ્ત્રીઓ સમોવડી નહોતી એટલે આ બધા પ્રયત્નો એમના તરફથી કર્યા છે. પણ પેલું કહેવાય ને કે અધૂરો ઘડો છલકાય ઘણો. જો સ્ત્રીઓ પુરુષોને આનંદ આપવાનું કામ કરતી હતી એક જમાનામાં, એ વૃત્તિ કે એ કાર્યને આપણે વેશ્યાવૃત્તિ કહેતા હતા. જ્યારે હવે ઉલટું થઈ રહ્યું છે, અને પુરુષો આ ટાઈપનું વિચારવા માંડ્યા છે કે બીજું કાંઈ જ કામ નથી કરવું. અને એક કહેવાય ને ગુજરાતી ભાષામાં મને જીગલો કે આઈડન કે શું કહેવાય, મને તો જે નામ નથી ખબર પડતી, ઇંગ્લિશ શબ્દ પણ નથી મને મળતા. મેં આગળ કીધું મને વોકેબિલિટીનો બહુ જ પ્રશ્ન થઈ રહ્યો છે. તો મને આવું બહુ જ ગંભીરતાપૂર્વક આને ધ્યાન રાખવું પડશે. ખરેખર એક સમતોલન નથી જળવાઈ રહ્યું સ્ત્રી અને પુરુષના કાર્યનું, સ્ત્રી અને પુરુષની જવાબદારીઓનું, સ્ત્રી અને પુરુષોના ઘરની જવાબદારીઓનું. પુરુષ કમ્પ્લીટલી જવાબદારીથી મુક્ત થઈ રહ્યો છે. એને હવે જે પેલું કે હું છોકરાઓ સાચવી દઈશ, તું ઘરની બહાર કામ કર, કા પછી કે કોઈ સ્ત્રીને હું મન ખુશ રાખીશ, તો એવું કંઈક કામ હોય તો મને કરવું છે.
આઈ કાન્ટ બિલીવ, મને ખરેખર મારા કાનને વિશ્વાસ નથી આવતો. મને કેવું છે આ જે વાક્ય રચના છે કે આ શબ્દો છે કે આ જે ગંભીરતાપૂર્વક ધ્યાન દેવા વાળી વાતને કઈ રીતે રજૂ કરું ને મને ખબર નથી પડતી. પણ મને ખરેખર આઈ એમ શોક્ડ. હું એક સમાજ સેવાનું કાર્ય કરનાર વ્યક્તિ, હું આજે આ ગંભીરતાથી આ વાતને તમારી આગળ રજૂ કરી રહી છું. મને પોતાને પણ એવું લાગે છે કે લોકો શું વિચારશે કે હું આ વાતને કહું છું. તો પણ હવે બસ મને મન થયું તો મેં કહી દીધું કે બહુ જ ગંભીરતાપૂર્વક ધ્યાન દેવા જેવી વસ્તુ છે.